what I'm using in my skincare. પછી મારું ફ્રેગ્રન્સ એન્ઝાઇટીને દૂર કરે છે વેન આઈ ફીલ લો મને, અને પછી આને સ્ટિક કરી દેવાનું અને પછી તમે. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે એક બહુ જ સરસ ટોપિક છે, વોટ આઈ એમ યુઝિંગ ઇન માય સ્કિન કેર. પછી મારું ફ્રેગ્રન્સ, મારું મેકઅપ, એવરીથિંગ હું આ વ્લોગમાં બતાવીશ. તો આપણે મારો વ્લોગ છેલ્લે સુધી જોજો. કોઈ બી વ્લોગ મારો મિસ ના થાય એની માટે તમારે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવી પડશે, તો જ તમને નોટિફિકેશન આવશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું, આ બધી મારી પર્સનલ ફેવરેટ છે. અકોર્ડિંગ યોર સ્કિન ટાઈપ તમે તમારી પ્રોડક્ટ ચૂઝ કરી શકો છો. બીજી એક બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ એક પેક છે મારી જોડે, જે મારી એન્ઝાઇટીને દૂર કરે છે. વેન આઈ ફીલ લો, મને ઘણી બધી વખત એવું થાય કે મને વિચારો આવતા હોય, તો એ વિચારોને મને દૂર રાખે છે. બધાએ ખબર હશે કે બાથ સોલ્ટ આવે છે, એવું મારી સિસ્ટરે એક બહુ જ સરસ પેક બનાવ્યું હતું, તો પછી મેં બી એ ટ્રાય કર્યું છે. મારી સિસ્ટરે એમાં ઓઇલ નાખીને બનાવ્યું હતું, પણ મેં ડ્રાય પેક બનાવ્યું છે, કારણ કે મારી ઓઇલી સ્કિન છે, તો મને ઓઇલવાળું સૂટ નથી થતું. સો મેં એક ડ્રાય પેક બનાવ્યું છે. આ બાથ સોલ્ટ છે. આને ખાલી તમારે હાથમાં થોડું લઈને હાથ સ્ક્રબ કરવાના, કે તમારા ફીટ પર સ્ક્રબ કરવાનું, ફેસ પર નહીં કરવાનું. ફૂલ બોડી તમે આનીથી સ્ક્રબ કરી શકો છો. આ છે બાથ સોલ્ટ. એમાં છે ગુલાબના પાંદડામાંથી, મતલબ એને એક્સ્ટ્રેક્ટ કરીને એનો પાવડર છે, પપૈયાનો પાવડર છે, પછી આમાં છે મુલતાની માટી, અને ઘણી બધી બહુ જ બધી વસ્તુઓ સાથે બનાવેલો આ એક છે. એનો હું ડિટેલ વિડીયો બનાવીશ. પણ આને તમે થોડીક આટલો લઈને થોડું હાથમાં લઈ અને પછી એને આમ કરી સ્ક્રબ કરવાનો, દેન બરાબર આગળ પાછળ એકદમ ક્લીન કરીને એને વોશ કરી દેવાનો. ઇન્સ્ટન્ટ રિલીફ મળશે. તમારા એન્ઝાઇટી આવતી હશે તો તમને એકદમ સારું અને ફ્રેશ ફીલ થશે. તમને વેન યુ ફીલ કે તમને નજર લાગી છે, એનીથિંગ કંઈ પણ હશે, કંઈ પેઇન થતું હશે, તો એ આનાથી દૂર થઈ જશે. આ બહુ જ સરસ છે. આનું ડિટેલ વિડીયો હું બનાવીશ. અત્યારે હું આને ખાલી કહી દઉં છું કે આ એક બહુ સરસ પાવડર છે. આમાં તમે કોકોનટ ઓઇલ બી નાખી શકો છો. ઓઇલ નાખીને એ આટલો કન્ટેનરમાં ભરી દેવાનું. એમાં તમે લિમિટેડ સ્ટોક બનાવી શકો. મેં આવી રીતે 2 થી 3 બોટલ બનાવેલી છે. આમાં ઘણું બધું તમે એડ કરી શકો છો, અકોર્ડિંગ યોર સ્કિન અને અકોર્ડિંગ યોર સ્કિન ટાઈપ. તો આ એક બેસ્ટ આઇટમ છે મારી જોડે. હવે આપણે સ્કિન કેર સ્ટાર્ટ કરીશું. સ્કિન કેરમાં મારી જોડે બધા ડર્મા કંપનીના સિરમ્સ છે. જે મને પર્સનલી બહુ જ ફાવે છે. બીજી કોઈ કંપની મેં આજ સુધી ટ્રાય કરી નથી. ડે 1 થી હું આ જ કંપનીના સિરમ ટ્રાય કરું છું. ફર્સ્ટ સિરમ છે વિટામિન સી 10%. આ સિરમ હું ડેલી મોર્નિંગમાં લગાવું છું. પછી છે પિલિંગ સોલ્યુશન વીકમાં ખાલી 2 વખત લગાવવાનું. આમાં છે 30% AHA એન્ડ 2% BHA. આને તમે સ્કિન ઉપર લગાવીને છોડી દેવાનું 10 મિનિટ માટે, અને પછી આને વોશ કરવાનું. આ તમારું બધું પિગમેન્ટેશન બધું દૂર કરશે. પછી છે 2% સાલિસિલિક એસિડ. આ છે રાત્રે હું લગાવું છું. રાત્રે આપણી સ્કિનને રિપેર કરે. અને મારી સ્કિન છે ને ઓઇલી સ્કિન હતી અને બહુ જ એકનેવાળી હતી. આ બધું યુઝ કર્યા પછી મારી સ્કિનમાં ઘણો બધો ફરક લાગ્યો છે. પછી મોર્નિંગમાં આફ્ટર વિટામિન સી આઈ એમ યુઝિંગ 10% નિનાસિરામાઇડ. આ વાળું યુઝ કરું છું. એન્ડ ઓલ ઓફ અબાઉટ દેટ આઈ એમ યુઝિંગ 2 મોઇશ્ચરાઇઝર. વન ઇઝ પિલગ્રીમનું આવે છે હાઇડ્રા ગ્લો મોઇશ્ચરાઇઝર, વોટર બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. એક આ છે, આ મેં હમણાં જ બાય કર્યું છે. આની બહુ જ સારી, મતલબ પ્લમ્પ ફીલ થાય તમારી સ્કિનની ઉપર.
બીજું છે હાઇપરનું છે, આ બી વોટર બેઝ મોઇશ્ચરાઇઝર છે. અત્યારે મારું ફેવરેટ આ વાળું છે પિલગ્રીમનું. યુ કેન મસ્ટ ટ્રાય. જેને ઓઇલી સ્કિન છે એને તો ખાસ ટ્રાય કરવું જોઈએ. બિલકુલ આનાથી એકને થતા નથી, મને નથી થયા. અને વોટર બેઝ છે એકદમ. એની કન્સિસ્ટન્સી બી બહુ જ સરસ છે, એકદમ લિક્વિડ ટાઈપની છે. સી બહુ જ એકદમ સોફ્ટ સ્કિન પર લાગે છે, એકદમ સોફ્ટ સ્કિન થાય છે આનાથી. પછી એક આ પેચ છે, જેને બ્લેક હેડ અને વ્હાઇટ હેડ્સની તકલીફ હોય, નોઝની આજુબાજુ જેને થતા હોય, તો આમાં 2 in 1 પેચ આવે છે. એક અહીંયા લગાવવાનું નોઝનું અને ફોરહેડનું, એવી રીતે અલગ અલગ પેચ આવે છે. બતાવો તમને, આવી રીતે અલગ અલગ આવે છે. આ ચારકોલવાળા હોય છે, એને પણ તમારે નોઝ કે એની જ્યાં આગળ લગાવવાનો હોય તે જગ્યાને ભીની થોડું કરી વેટ કરી અને પછી આને સ્ટિક કરી દેવાનું. અને પછી તમે એને ધીરે ધીરે આફ્ટર 10 to 20 મિનિટ્સ પછી તમે એને ધીરે ધીરે ઉખાડશો અને પછી યુ કેન સી કે ત્યાં પાછળની સાઈડ પર તમને ઝીણા ઝીણા તમને ડેડ સ્કિન જોવા મળશે. તમારે બ્લેક હેડ્સ હશે તો એની ઉપર લાગી જશે. બહુ જ સારી પ્રોડક્ટ છે એક આ સેન્ફ કરીને છે. આ બી બહુ સરસ છે. તમે કોઈ બી સ્કિન ટાઈપમાં યુઝ કરી શકો છો. એવું કંઈ નથી કે ઓઇલી સ્કિન અને મતલબ ડ્રાય સ્કિનવાળા યુઝ ના કરે. ઓલ સ્કિન ટાઈપ છે. એમાં ઘણી બધી બ્રાન્ડ્સ આવે છે, તમે એમાં પણ ટ્રાય કરી શકો છો. પણ મેં આ બ્રાન્ડ ટ્રાય કરી છે અને આ મને પર્સનલી સારી લાગી છે. સો હવે આપણે ફ્રેગ્રન્સની વાત કરીએ તો ફ્રેગ્રન્સમાં મારી જોડે મારી મોસ્ટ ફેવરેટ ફ્રેગ્રન્સ છે એક બોડી આપણે ડીઓ કહીએ તો ડીઓમાં મને આ વધારે પ્રિફરેબલ નિવિયાનું છે. હું આ વધારે યુઝ કરું છું. આના સિવાય કોઈ બી બોડી સ્પ્રે કે ડિઓડ્રન્ટ યુઝ નથી કરતી. બીજું પરફ્યુમમાં મારી પાસે ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે હું પણ મોસ્ટ લાઇકલી માય ફેવરેટ ઇઝ સેન્ટોર્સની એક આ છે, એનું નામ છે વેટ અર્થ. આ એક બરોડામાં ન્યૂ વેન્ચર છે અને અમે એક વખત કન્ટેનર્સ પાર્કમાં ગયા હતા તો ત્યાં એમનો સ્ટોલ લાગેલો. હું આ બ્રાન્ડના આઈ થિંક 4 પરફ્યુમ બાય કર્યા હતા. અને આ હાર્મોની વેટ અર્થ હાર્મોનીવાળું જે ફ્લેવર છે બહુ જ સરસ છે. સેકન્ડ વન ઇઝ ઝુડિયોનું છે. આ વુમન આઈ ડોન્ટ નો આની નામ શું છે, ફ્રેગ્રન્સ શું છે મને યાદ નથી, બટ ધીસ વન ઇઝ ઓલ્સો વેરી ગુડ ફ્રેગ્રન્સ. બીજું મારી જોડે છે એક વેક્સ સ્પ્રે, વેક્સવાળું આવે છે, હું એ બતાવું તમને. આ ઈગો લાઈફસ્ટાઈલનું છે. આવી રીતે વેક્સનું આવે છે, જે અહીંયા ઘડી લગાવવાનું આમ કરી અને તમે અહીંયા બધે લગાવી શકો છો. એક આ બી બહુ ફાઇન છે ઇકોનું. આ મેં એક એક્ઝિબિશનમાં ગયા હતા તો ત્યાંથી બાય કર્યું છે. એટલે મારી જોડે આ ફ્રેગ્રન્સ છે. અને બીજું એક પોકેટ પરફ્યુમ રાખું છું જે પાર્ક એવેન્યુનું છે. પોકેટ પરફ્યુમ છે, ખાલી જસ્ટ ઇન કેસ હું લગાવવાનું ભૂલી જાઉં તો. આ મારી થઈ ફ્રેગ્રન્સની વાત. હવે આપણે જોઈશું મેકઅપ. હવે આપણે સ્ટાર્ટ કરીએ મેકઅપ. મને મેકઅપ એટલો ટુ બી ઓનેસ્ટ બહુ સારો કરતા નથી આવડતું. હું બેઝિક મેકઅપ જ કરું છું અને મારી સ્કિન સારી થયા પછી આઈ એમ નોટ યુઝિંગ મલ્ટિપલ પ્રોડક્ટ્સ. હું લિમિટેડ પ્રોડક્ટ્સ યુઝ કરું છું અને સારી પ્રોડક્ટ મતલબ હું લેયર્સ નથી લગાડતી. પહેલાં મોઇશ્ચરાઇઝ કરું છું, આ યુઝ કરું છું, કાં તો પછી એક આ યુઝ કરું છું. બેમાંથી એક મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. આફ્ટર દેટ હું મારા જે આ પિગમેન્ટેશન જે થયું હતું મારો આઈની છે એની નીચે પછી હું એક આ લગાવું છું. મેબલિનનું છે, મેબલિન ઇન્સ્ટન્ટ એજ રિવાઇન્ડ ઇરેઝર છે ને કન્સીલર યુ કેન યુઝ બાય મતલબ એઝ કન્સીલર ઓલ્સો. અને હું એક આ લગાવું છું આવી રીતે, અહીંયાથી આમ લગાવી દઉં છું. દેન આઈ એમ યુઝિંગ કોમ્પેક્ટ વિચ ફ્રોમ કે બ્યુટી. અને આ બી હું હમણાં જ લાવી છું. આ કે બ્યુટીનો કોમ્પેક્ટ છે.
આફ્ટર દેટ આઈ એમ યુઝિંગ અ પાઉડર, અને આ લગાવ્યા પછી કે બ્યુટીનું આ લગાવ્યા પછી આઈ એમ યુઝિંગ બ્લશ. હું બીજું કંઈ વધારાનું નથી લગાવતી. એ નાયકાનું છે, એક આ પેલેટ છે નાયકાની મારી જોડે. આ પાવડરવાળી છે, મતલબ પાવડર બેઝ છે. બીજી હું હમણાં એક નવું લાવી છું રેનેનું. આ મારી સિસ્ટરે એક નવું ગિફ્ટ કર્યું છે મને, રેનેનું છે, લિક્વિડ બ્લશ છે. આ બી બહુ સારું છે. આ નેચરલ લાગે છે, અને આવી રીતે ખોલી અને જસ્ટ ડોટ ડોટ કરી અને યુ કેન આમ સ્પ્રેડ કરી દેવાનું. આ છે બ્લશ, આપણે પાવડર બેઝવાળું બ્લશ છે. હું આ બે બ્લશ જ વાપરું છું, બીજા કોઈ બ્લશ વાપરતી નથી. બીજું મારી જોડે ક્રીમ બેઝવાળું છે, લવ અર્થનું છે. આ મારી જોડે એક આ છે અને એક આ છે. આ બંને ક્રીમ બ્લશ છે બંને, પણ આ એટલું જલ્દી મતલબ આમ રહેતું નથી, જલ્દી નીકળી જાય છે, એટલે આઈ એમ નોટ યુઝિંગ ધીસ. પહેલાં યુઝ કરતી હતી પણ હમણાંની નથી વાપરતી આ વડે. મારું હમણાંનું લેટેસ્ટ ફેવરેટ તો હમણાં આ જ છે, એકદમ નેચરલ લાગે છે. બીજું મારું મસ્કારા અને કાજલમાં હું ખાલી યુઝ કરું છું એક આ મસ્કારા છે. આ છે આઈ લાઇનર કલર બારની, અને રેનેની એક આ બહુ જ સરસ કાજલ છે. એકદમ બહુ જ લોંગ લાસ્ટિંગ છે, કે એનાથી જલ્દી સ્મજ થતી નથી, કે આમ બહાર લાગતું નથી મને. બસ કાજલ આઈલાઇનરમાં હું હમણાં આટલું જ યુઝ કરું છું. મારા મોસ્ટ ફેવરેટ લિપ શેડ છે, લિપ લાઇનર હું આ બે યુઝ કરું છું. એક બંને માર્સની છે, એક બ્રાઉન છે અને એક પિંકમાં છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ એમ યુઝિંગ ધીસ શેડ. આ મારો બહુ મોસ્ટ ફેવરેટ શેડ છે મારી જોડે. સૌથી વધારે હું આ જ યુઝ કરું છું, બીજો કોઈ શેડ યુઝ નથી કરતી. સમટાઈમ કોઈ એવી ઇવેન્ટ હોય કે કંઈ હોય તો પછી બીજો શેડ લગાવું છું, જે હું બતાવું તમને. એક મેકનું છે, એક આ છે, પિંકિશ ટાઈપ છે થોડો. કોસ્મો કરીને છે, કોસ્મો. એ બી સારો શેડ છે, આ પણ સારો શેડ છે. પહેલાં જેવો સિમિલર શેડ જ છે, કોઈ અલગ શેડ નથી. પછી બીજી એક છે, આ મારી સિસ્ટરે મને આપી, કારણ કે એક વખત મેં લગાવી તો મારા પર સારી લાગી, એટલે મારી સિસ્ટરે મને ગિફ્ટ કરી આવડી. પછી એક બીજો શેડ છે મારી જોડે, આઈ શો યુ. બીજું આઈ થિંક લિક્વિડ લિપસ્ટિક લગાવું છું એક, જે કલર બારની છે. આ વાળી સિમિલર જ શેડ છે મારી જોડે બધા. હેન્ડકફ કરીને છે નામ એનું. આ બી બહુ સરસ શેડ છે. એટલે લિપસ્ટિકમાં હું આટલા જ શેડ લગાવું છું, બીજા કોઈ શેડ મને પર્સનલી સારા મારી પર સૂટ નથી થતા એવું મને લાગે છે, પછી ખબર નહીં. લિપ ગ્લોસમાં વેસલિનનું આ લિપ ગ્લોસ બેસ્ટ છે, બીજા કોઈ લિપ ગ્લોસ નથી લગાવતી. હા, કોઈ વખત લિપ ટિન્ટની જરૂર હોય કે કશે જવું હોય ને લિપસ્ટિક કરવાનું મન ના થાય તો પછી કોઈ બી મતલબ આમ રેન્ડમ લિપ ગ્લોસ લગાવી લઉં છું. મારી ડોટરનો બી યુઝ કરી લઉં છું. બતાવું, આ મારી ડોટરનો છે, એ કોઈ દિવસ લગાડી દઉં છું લિપ ગ્લોસ. સો યસ. બીજો એક મારી જોડે બ્લશ છે, બહુ જ સરસ છે, એ પણ ઓરેન્જમાં છે, થોડું ઓરેન્જીશ છે. ફેસીસ કેનેડાનો છે, એ બી બહુ ફાઇન છે. મારી જોડે આઈ પેલેટ છે એક, આ આઈ પેલેટ છે, રેન્ડમ આઈ પેલેટ. હું કોઈ હેવી આઈ મેકઅપ નથી કરતી, પણ ધીસ ઇઝ ફોર માય ડોટર. મેં આ બાય કરી રાખી છે કે ઇન કેસ જરૂર પડી જાય તો આ રીતની આઈ પેલેટ છે. આમાં જ એક બીજી આઈ પેલેટ છે, નાની છે, પણ એ થોડો બ્રાઉનિશ શેડમાં છે થોડું. યસ, બીજી એક બહુ ફાઇન લિપસ્ટિક હમણાં જ મેં ઓર્ડર કરી છે, સ્ટેજની 929 કરીને. હજી સુધી મેં વાપરી નથી. એમાં આવી રીતે 3
એમાં આવે છે 1 2 and 3 એન્ડ યુ કેન મિક્સ ધીસ 2 કલર તો બહુ જ સરસ શેડ બને છે. હું બતાવું, આ બી બહુ એક વાયરલ હતી, લાઈક ધીસ. આવી રીતે યુ કેન સી ધ ડિફરન્સ. અહીંયા એક અલગ કલર છે, અહીંયા બી એક અલગ કલર છે. વેન યુ અપ્લાય અને મિક્સ કરો તો એક બહુ સરસ શેડ બને છે. તો મેં હમણાં એક આ ઓર્ડર કરી છે, એક આ નવી છે, હજી સુધી એક યુઝ નથી કરી મેં. સ્ટેઝની છે, 12 અવર રહે છે, 3-in-1 લિપસ્ટિક સ્ટેઝ. ફોર ઇમરજન્સી આઈ ઓલવેઝ કેરી ધીસ કાઇન્ડ ઓફ ટીશ્યુ કે જે પાણીમાં સી માય ડોટર, જે આજે મને બધું કાઢ્યું છે. મારી ડોટર આજુબાજુ ગોઠવાઈ ગઈ છે બંને, અને નાવ દે આર યુઝિંગ માય મેકઅપ. ઓકે, સો હું આવા એક ટીશ્યુ બધા મારી બેગમાં મૂકું છું, જસ્ટ એને પલાળવાનું એન્ડ મતલબ સરસ વાઇટ થઈ જાય છે. એક આ છે મારી જોડે. આ બધી વસ્તુઓ મને ટુ બી ઓનેસ્ટ નથી ખબર, મને મેકઅપ કરતાં બી નહોતો આવડતો, પણ ધીરે ધીરે આઈ એમ લર્નિંગ ન્યૂ થિંગ્સ. ટુ બી ઓનેસ્ટ મને મેકઅપ કરતાં બિલકુલ નહોતો આવડતો, પણ ધીરે જેમ જેમ જરૂરિયાત બનતી ગઈ એમ હું મેકઅપ કરતાં બી શીખી ગઈ. પણ ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે હું ઓલવેઝ મારી સ્કિન પર લગાવતા હું ડરતી હતી, કારણ કે મારી ઓઇલી સ્કિન છે અને મને ઓલવેઝ એ ફિયર રહેતો હતો કે જ્યારે સ્કિન કેર યુઝ નથી કરતી, લાઈક સિરમ્સ યુઝ નથી કરતી, ત્યારે મારી ઓઇલી સ્કિનમાં મને કોઈ બી વસ્તુ, કોઈ બી પ્રોડક્ટ લગાવતા બહુ ડર લાગતો હતો. પછી મારી સિસ્ટરે બધું મને ધીરે ધીરે બતાવ્યું કે આ તું વાપરીશ તો તને નહીં થાય. એણે ઓલવેઝ મને એ વસ્તુમાં સપોર્ટ કર્યો. એણે મને કીધું કે તું આ વાપરી જો એક વખત. પછી હું એની પ્રોડક્ટમાંથી થોડી વાપરતી હતી, હું ટ્રાય કરતી હતી, કારણ કે ઓબ્વિયસલી એટલી એક્સપેન્સિવ પ્રોડક્ટ્સ હું બાય ના કરી શકું, અને પછી કરીને પછી એ વેસ્ટ જ છે. ઇફ આઈ એમ નોટ યુઝિંગ દેટ પ્રોડક્ટ તો પછી કોઈ કામની નહીં આવે. કારણ કે મને પહેલાં ટુ બી અ વેરી ફ્રેન્ક મને સ્કિન કેરનું બિલકુલ નોલેજ નહોતું. બધા ફેસ માસ્ક બી ઘણા બધા અત્યારે અવેલેબલ છે, પણ સ્ટીલ આઈ એમ વરીડ કે મને મારી સ્કિન પર એનું શું રિએક્શન આવશે મને નથી ખબર. સો સમટાઈમ આઈ એમ યુઝિંગ, મતલબ કોઈ વખત એવું લાગે કે મારે જરૂર છે તો પછી હું વાપરું છું રાઈસ વોટરનું એક ફેસ માસ્ક આવે છે, જે મેં એક વખત યુઝ કરેલું છે. હું મારી સ્કિન પર કોઈ ફેશિયલ કે કંઈ કરાવતી નથી અત્યારે, તો એવું બધું કરાવતી નથી, પણ મને ઘણો બધો ફરક મારી સ્કિન કેરના ચેન્જ કર્યા પછી મને ઘણો બધો લાગ્યો. ધીસ ઓલ ઇઝ માય મેકઅપ પ્રોડક્ટ, સ્કિન કેર પ્રોડક્ટ. હેર માટેનું એક સિરમ વાપરું છું, બાયોલેજનું. આફ્ટર વોશ હું બાયોલેજનું સિરમ વાપરું છું કે જેનાથી વાળ સ્મૂથ રહે છે મારા. આ સિરમ છે બાયોલેજનું. આફ્ટર વોશ અને કન્ડિશનર કર્યા પછી ડ્રાય હેરમાં હું આ લગાવું છું, કારણ કે મારા ફ્રીઝી હેર છે, તો આ થોડું સ્મૂથ લાગે છે આનાથી. સો આ એક બાયોલેજનું સિરમ છે ફોર માય હેર. ફ્રીઝી હેર માટેનું છે સ્પેશિયલી, કે જેને બહુ ફ્રીઝી હેર હોય એ લોકો યુઝ કરી શકે છે આને. હું શેમ્પૂ બી લોરિયલનું એબ્સોલ્યુટ રિપેર આવે છે એ વાપરું છું, અને એનું હેર માસ્ક વાપરું છું, જે એ બી સારું હોય છે. બીજા એક્સ્ટ્રા કોઈ કેર નથી કરતી. હેર કલર પહેલાં હું કરતી હતી લોરિયલનો, પણ અત્યારે હેર કલર બી મેં ચેન્જ કરીને અત્યારે હું જે મારી ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકેલી છે હું એ યુઝ કરું છું. સો આ મારી સ્કિન કેર છે, અમારી ફ્રેગ્રન્સ હું જે યુઝ કરું છું એ છે, હેર કેર છે. આ બધું મેં આ વિડીયોમાં તમને જણાવ્યું. હોપ યુ લાઈક માય વિડીયો. જો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં વિથ ન્યૂ ટોપિક. ટિલ દેન, bye. Please do subscribe my YouTube channel and like and share, and yes, most importantly, if I miss something, કંઈ હું ભૂલી હોઉં તો તમે મારા કમેન્ટમાં જણાવો કે તમને મારા વિશે બીજું શું જાણવાનું ઈચ્છા છે. ઇફ કોઈ સજેશન હોય તો બી તમે આપી શકો છો. ઇફ આઈ એમ રોંગ ઇન ધીસ અબાઉટ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ
હું આ જે રીતે યુઝ કરું છું એવી રીતે યુ કેન કરેક્ટ મી. સો બાય, સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ, નેક્સ્ટ ટોપિક. બાય.